સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુર એરોમા સર્કલ પર ટ્રાફિકની સમસ્યા બની સિરદર્દ। એરોમા સર્કલ પર અખતરા કરવાને બદલે કાયમી હલ લાવવાની માંગ। દેશી દારૂનો વેપાર કરતી આદિવાસી મહિલાઓ હવે કરી રહી છે શાકભાજીનો વેપાર। પોલીસની સરાહનીય કામગીરીના કારણે સ્વાભિમાનથી કરી રહી છે વેપાર। ધાનેરાના રાજકારણમાં ગરમાવો। પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ શુભેચ્છકો સાથે કર્યા કેસરિયા। રંગોના તહેવાર હોળીનું મારવાડી સમાજમાં છે વિશેષ મહત્વ। ગુજરાતમાં 200 વર્ષથી સ્થાયી થયેલા મારવાડી સમાજે આજે પણ હોળી પર્વની પરંપરાગત ઉજવણીની પ્રથા રાખી છે જાળવી। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુર એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યા વાહન ચાલકો સહિત પ્રજાજનો માટે સિરદર્દ રૂપ બની છે। વધતી જતી ટ્રાફિક સમસ્યા વચ્ચે નાના મોટા અકસ્માતોમાં નિર્દોષ માનવ જિંદગીઓ હોમાઈ રહી છે। નબળી નેતાગીરી અને રેડિયાળ સરકારી તંત્રને પાપે પ્રજા પીસાઈ રહી છે। ત્યારે એરોમા સર્કલ ટ્રાફિક નિવારણ માટે નીત નવા અખતરા કરવાને બદલે કાયમી ઉકેલની માંગ જોર પકડી રહી છે। પાલનપુરની સિરદર્દ રૂપી ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે અનેક આંદોલન થયા, પરંતુ હજી સુધી તે પરિણામલક્ષી બન્યા નથી। સમયે સમયે નીત નવા ગતકડા રૂપે ઓવરબ્રિજ, ટ્રાફિક સિગ્નલ, બાયપાસ કે લેફ્ટ સાઇડ કોરિડોર જેવી જાહેરાતો થઈ છે। હરખ ગયેલી પ્રજાએ તેને હરખભેર વધાવી છે, પણ આજ દિન સુધી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવે ન હોવાની રાવ ઉઠી છે। હા, પાલનપુર એરોમા સાહેબ ટ્રાફિક સર્કલ જે છે એની કાયમી આની સમસ્યા છે, વર્ષો પુરાણી સમસ્યા છે અને એનું કાયમી નિરાકરણ લાવવું જોઈએ, જેથી હેરાનગતિ ઓછી થાય। પબ્લિકની, દર્દીઓની બી તકલીફ પડે છે, એમ્બ્યુલન્સવાળાની બી તકલીફ પડે છે। ઘણીવાર એટલા કેસ થઈ ગયેલા છે કે એમ્બ્યુલન્સ ફસાતા પણ અહીંયા મોત થઈ ગયેલા છે। એક્સિડન્ટની સમસ્યા પણ બહુ છે। ટુ વ્હીકલવાળા એક્સિડન્ટ પણ એરોમા સર્કલ પર બહુ થાય છે અને એની કાયમી નિરાકરણ થાય તેવો પ્રશ્ન ઉકેલાય તો સારું છે। બનાસકાંઠા માટે અને પાલનપુરના મેન આ સર્કલ જે છે એની સમસ્યાનું નિવારણ જલ્દી અને સાયથી થાય તેવી પબ્લિકની ઈચ્છા છે। અગાઉ પણ એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે જન આંદોલન છેડવામાં આવ્યું છે। શહેરના જાગૃત નાગરિક જસવંતસિંહ વાઘેલા સહિત યુવાનોએ મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરી હતી। બાદમાં ઓવરબ્રિજ અને બાયપાસની મંજૂરી આપવામાં આવી હતી, જોકે અત્યાર સુધી કોઈ જ કામગીરી થઈ નથી। આજે પણ એરોમા સર્કલ પર રોજબરોજ ટ્રાફિક સમસ્યા વકરતી જાય છે। ટ્રાફિક જામના દ્રશ્યો વચ્ચે વાહનોની લાંબી કતારો વચ્ચે નાના મોટા અકસ્માતોમાં માનવ જિંદગીઓ હોમાઈ રહી છે। ત્યારે જાહેર જનતાને હિતને સ્પર્શતી આ સમસ્યાને લઈને બાયપાસ કે ઓવરબ્રિજ બનાવી ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલની માંગ ઉઠી છે। સરહદી વિસ્તારના બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરના પ્રવેશ દ્વાર એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યા એક મોટી વિકટ સમસ્યા છે અને આ સિરદર્દ ટ્રાફિક સમસ્યા નો ઉકેલ આવે તે માટે સરકારશ્રી દ્વારા અત્યારે લિફ્ટ ડેડિકેટેડ લાઇનની
કામગીરી હાથ ધરાઈ છે એ પાલનપુર શહેરના એક જાગૃત નાગરિક તરીકે આવકાર્ય છે. પરંતુ દિવસે દિવસે ટ્રાફિક સમસ્યા વધતી જાય છે અને લોકોને ભારે હાલાકી પડી રહી છે. એટલે મારી તો સરકારશ્રી પાસે માંગ છે કે હાલ પૂરતી આ ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે વૈકલ્પિક વ્યવસ્થા એ વ્યાજબી છે, પરંતુ ટ્રાફિક સમસ્યા કાયમી ઉકેલ માટે ઓવરબ્રિજ અને બાયપાસ બનાવાય તેવી માંગ છે અને તે પ્રજાના હિતમાં રહેશે. આ પ્રશ્ન કોઈ એક વ્યક્તિનો નથી, દરેકને સ્પર્શતો મુદ્દો છે. ભૂતકાળમાં પણ આ ટ્રાફિક સમસ્યાના કારણે કેટલાય વ્યક્તિઓના એમ કે મોત થયેલા છે. હમણાં તાજેતરમાં પણ એક ટ્રાફિક સમસ્યાના કારણે એમ્બ્યુલન્સ ફસાઈ હતી તો એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું. એટલે આ ચૂંટણી પતે એટલે સરકાર આ બાબતની ગંભીરતાથી નોંધ લઈ અહીંયાના પ્રતિનિધિઓ તાત્કાલિક ધોરણે આ ઓવરબ્રિજ અને બાયપાસ બને તે માટે પૂરા પ્રયત્ન કરે તેવી મારી એક શહેરના નાગરિક તરીકે માંગ છે. બનાસકાંઠા સરહદી વિસ્તાર સુઈગામ તાલુકાનું નરાબેટ ખાતે માતાજીના 38મા પાટોત્સવના આયોજન માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. શ્રી નડેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટના પ્રમુખ હરજીભાઈ રાજપૂતના અધ્યક્ષ સ્થાને મીટિંગ કરવામાં આવેલ, જેમાં સેવાભાવીઓને અલગ અલગ જવાબદારીઓ આપવામાં આવેલ. આ સમગ્ર 38મા પાટોત્સવના ભોજન પ્રસાદના ડાયરામાં મંડપના કંકોત્રીના વગેરે તમામ ખર્ચના દાતા રાજપૂત થાનાજી માનાજી ગામ ભરડવા તરફથી છે. તેમજ આગામી રામનવમીના દિવસે પરમ પૂજ્ય સ્વામી શ્રી સચ્ચિદાનંદ બાપુના વરદ હસ્તે ભગવાન શિવજીની ભવ્ય પ્રતિમા, કૈલાસ પહાડ વગેરેનું પણ અનાવરણ વિધિ કરવામાં આવશે, જેમાં પણ રાજપૂત થાનાજી માનાજી તરફથી 11,51,000નું મોટું દાન આપવામાં આવેલ છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરુણકુમાર બરનવાલના અધ્યક્ષ સ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરુણકુમાર બરનવાલે ખર્ચ નિયંત્રણ અને આદર્શ આચાર સંહિતાના અમલીકરણ અંગે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને માહિતગાર કરી જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીએ આદર્શ આચાર સંહિતાના અમલ અંગે પેઇડ ન્યૂઝ વિશે, ઉમેદવારી પત્રો ભરતી વખતે રજૂ કરવાનું સોગંદનામું અંગે, ઉમેદવારી પત્ર સાથે એફિડેવિટ રજૂ કરવામાં આવે તે અંગે, ઉમેદવારના ચૂંટણી ખર્ચ બેંક એકાઉન્ટ અંગે, ચૂંટણીના ચોપાનિયા કે ભિંત પત્રો વગેરેના છાપકામ અંગે તેમજ ઉમેદવારી પત્ર ભરવા અંગે અને ચૂંટણીલક્ષી જરૂરી પ્રચાર પ્રસાર અને પ્રક્રિયા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. ઉમેદવારોએ બેંકમાં પોતાના નામનું અલગ ખાતું કે ચૂંટણી એજન્ટ જોઈન્ટ ખાતું ખોલાવવાનું રહેશે. આ ખાતામાં નાણાકીય વ્યવહાર કરી શકાશે. કોઈપણ ઉમેદવારે પોતાની ખર્ચની મર્યાદામાં ખર્ચ કરવાનો રહેશે. રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતી ચૂંટણીલક્ષી કામગીરી માટે મંજૂરી મેળવવાની રહેશે. દરેક ઉમેદવારોએ યોગ્ય ફોર્મેટમાં ખર્ચના રજિસ્ટર નિભાવી ખર્ચના હિસાબો રજૂ કરવા સહિત આદર્શ આચાર સંહિતા અને ખર્ચ અંગેની બાબતોની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. સાથે જ ચૂંટણી સંદર્ભે જરૂરી માર્ગદર્શન અને તકેદારી રાખવાની બાબતો અંગે માન્ય પક્ષો સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ.કે. ગઢવી સહિત માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લાખણી તાલુકાના લાલપુર ગામના ઈસમે તારીખ 16/6/2021ના રોજ પીડિત સગીરાને ફોન કરી તમાકુ વઢવાનું બહાનું બતાવી લલચાવી ફોસલાવી બોલાવેલ અને મોટરસાયકલ પર બેસાડી દિયોદરના ચમનપુરા ગામે લઈ ગયેલ અને તેણીની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારેલ તે અંગેની ફરિયાદ સગીરાએ થરાદ પોલીસ મથકે નોંધાવેલ, જેમાં થરાદ સીપીઆઈ જે.બી. ચૌધરીએ ઝીણવટભરી તપાસ કરી સમગ્ર ગુનાની ચાર્જશીટ દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટમાં રજૂ કરતા દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટના જજ આર.આર. દવેની કોર્ટે આરોપીને ₹7,000નો દંડ અને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જોકે આ કેસમાં સરકારી વકીલ ડી.વી. ઠાકોરે દલીલો કરેલ દરેક સમાજની દીકરીઓને સન્માનથી રહેવાનો અધિકાર છે અને આ અધિકાર કાયદાએ આપેલ છે. આવા ગુનાઓની પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ત્યારે આજે બળાત્કારના આરોપીને 20 વર્ષની સજા ફટકારીને સમાજમાં એક દાખલો બેસાડ્યો છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું
દેશી દારૂનો વેપાર કરતી આદિવાસી મહિલાઓ હવે કરી રહી છે શાકભાજીનો વેપાર. પોલીસની સરાહનીય કામગીરીના કારણે સ્વાભિમાનથી કરી રહી છે વેપાર. ધાનેરાના રાજકારણમાં ગરમાવો. પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ શુભેચ્છકો સાથે કર્યા કેસરિયા. રંગોના તહેવાર હોળીનું મારવાડી સમાજમાં છે વિશેષ મહત્વ. ગુજરાતમાં 200 વર્ષથી સ્થાયી થયેલા મારવાડી સમાજે આજે પણ હોળી પર્વની પરંપરાગત ઉજવણીની પ્રથા રાખી છે જાળવી. જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, દર વર્ષની જેમ આ વર્ષે પણ એન્જલ સાયન્સ સ્કૂલ ડીસા આપના માટે સાયન્સ સ્કોલરશિપ ટેસ્ટ લઈને આવી છે, જે તારીખ 23 માર્ચ 2024 શનિવારના રોજ સવારે 9 કલાકે રાખેલ છે. તો આપ શ્રી આ ટેસ્ટ આપીને 100% સુધીની સ્કોલરશિપનો લાભ મેળવી શકો છો. આ સાથે વાલી મિત્રો માટે કારકિર્દી સેમિનારનું આયોજન પણ કરેલ છે. વધુ માહિતી માટે એન્જલ સાયન્સ સ્કૂલ ડીસાનો સંપર્ક કરવો. ધન્યવાદ. વેડિંગ કલેક્શન, ફોર્મલ કપડાં, કેઝ્યુઅલ વેર, દરેક સ્ટાઇલનું બેસ્ટ કલેક્શન મળશે મફતલાલ ફેમિલી શોપ પર. શૂટિંગ શર્ટે, રેડીમેડ સૂટ્સ, ટ્રેડિશનલ વેર, કુર્તા, કોટી ખરીદવા માટે આજે જ મફતલાલ ફેમિલી શોપની મુલાકાત લો એટ રામા બિઝનેસ હબ નિયર આનંદ હોટેલ ડીસા. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. અંબાજી પંથકમાં છાને છૂપકે દેશી દારૂનું વેચાણ કરતી આદિવાસી મહિલાઓને હવે મળી છે નવી રાહ. થોડા દિવસ અગાઉ અંબાજીના બજારમાં નશાની હાલતમાં છાટકા બનેલા તત્વો સામે અંબાજી પોલીસે લાલ આંખ કરી હતી, ને તેવામાં કેટલીક આદિવાસી મહિલાઓ પણ ઝડપાઈ હતી, જે છાને છૂપકે છૂટક દારૂનો વ્યાપાર કરતી હતી. આ મહિલાઓ સાથે પોલીસે માણસાઈની દ્રષ્ટિથી સામે આવી તેમની સાથે કરાયેલી પૂછપરછમાં આદિવાસી મહિલાઓએ જણાવ્યું હતું કે અમારી પાસે ઘર ગુજરાન ચલાવવા માટે અન્ય કોઈ રસ્તો નથી. ત્યારે પોલીસ જાણે આ દારૂ વેચવાના રવાડે ચડેલી મહિલાઓ માટે આશીર્વાદ બનીને આવ્યા હોય તેમ પોલીસે આ મહિલાઓને શાકભાજીનો વેપાર શરૂ કરવાનું જણાવતા તે મહિલાઓ તૈયાર થઈ ગઈ હતી, પણ પોતાની પાસે નાણાકીય વ્યવસ્થા ના હોવાનું જણાવ્યું હતું. ત્યારે પોલીસે નાણાં એકત્રિત કરી આ મહિલાઓને શાકભાજી લાવી આપી અને આદિવાસી મહિલાઓને દારૂનો વ્યાપાર છોડી શાકભાજીનો વેપાર શરૂ કરાવ્યો હતો. હવે દારૂનો વેપાર કરતા શાકભાજીના વેપારમાં કમાવાનું પણ વધારે મળી રહ્યું છે, અને સાથે સાથે આદિવાસી મહિલાઓ સ્વાભિમાનથી શાકભાજીનો વેપાર કરી રહી છે. પોલીસની આ પહેલ એક ઉદાહરણ રૂપ છે.
ટાઉન ખાતે આજુબાજુ ગામમાંથી આવતી અમુક મહિલાઓ દેશી દારૂનું વેચાણ કરતી હતી એવું અમારા ધ્યાનમાં આવતો. મહેરબાન એસપી સાહેબ તરફથી સૂચના આપતો તથા અમારા પોલીસના તમામ સ્ટાફ તરફથી મહિલાઓને સમજાવતો. જે મહિલાઓ દેશી દારૂનો ધંધા સાથે સંકળાયેલી હતી એમને એ દારૂનો ધંધો બંધ કરીને શાકભાજી વેચવાનો ધંધો ચાલુ કરેલ છે, જેમાં પોલીસે એમને શાકભાજી વેચવા માટે પ્રોત્સાહિત કરેલ છે, સમજાવેલ છે. અને જે છેલ્લા ઘણા ટાઈમથી અંબાજી ટાઉન ખાતે શાકભાજી વેચી રહ્યા છે અને શાકભાજી વેચવાનો ધંધો ચાલુ કર્યા પછી મહિલાઓને ખૂબ જ પ્રોત્સાહિત થયેલ છે અને આનંદમાં આવેલ છે અને એ લોકોને અત્યારે એ ધંધા સાથે સંકળાયા પછી ખૂબ જ આનંદ થયો છે. પહેલાંમાં દારૂ વેચતા તે સાહેબે પકડી દીધી, પેશન્ટનો અમારા ઉપર કેસ થઈ ગયો, કેસ થઈ ગયો. તે પેશન્ટ ઇજ્જતથી જાય ને બદનામીથી મળે. તેને અમરે એવો શાકભાજી સાહેબે લીધી હે, તે એવો શાકભાજી વેચો ને એવો અમરે દારૂ વેચવો નહીં ને બીજી કોઈક વેચી તે પણ એમાં હેવરાવો ને એમાં ઇનામમાં પૈસાથી અસલ મળી, પૈસા મળીને અમરે ખર્ચા પણ નીકળી રહે. તે અમરે દો એમાં હાવ લાગો અને એવો એમાં ઇજ્જતથી મળેલી હે ને એમાં સાહેબ એમાં દારૂ એમ કેદીને વેચવા સાહેબ દારૂ વેચતી. એમાં એક વખત સાહેબ પકડીને લઈને ગયા. એ સાહેબ એમાં કીધું કે હવે દારૂ વેચવાનું તમે બંધ કરી દો ને તમે શાકભાજી હલાવો. એ સાહેબ એમાં શાકભાજી હલાવજે. હવે પહેલાં દારૂ વેચતા તેમાં કિલો લોટ લઈને જઈને ખાતા, તેલ લેતો, મીરસો લેતો, છોકરો બેસાક કરતો, ઘેર ચલાવતો. હવે શાકભાજીમાં મળી ગઈ પૈસા. બીજી બહાર જોઈ કહેવા મોગો કે દારૂ વેચવાળો ધંધો છોડી દેવો, આપણે ઇજ્જતવાળો ધંધો કરો ને શાકભાજી વેચો. હા, તો આપણે શાકભાજી વેચો. ધાનેરા, દાંતીવાડા, થરાદ સહિતના તાલુકા મથકે હજારોની સંખ્યામાં ભક્તો રાજસ્થાન રાજ્યમાં આવેલા રામદેવરા ખાતે દર્શન માટે જતા હોય છે. મુસાફરી માટે સૌથી સરળ વાહન વ્યવહાર હોય તો તે ટ્રેન છે. ધાનેરા તાલુકાની રજૂઆત હતી કે ધાનેરા રેલવે સ્ટેશન પરથી પસાર થતી સાબરમતી જોધપુર ટ્રેન રામદેવરા થઈ આગળ જેસલમેર તરફ જાય છે. જે ટ્રેનને ધાનેરા ખાતે સ્ટોપેજ મળે તો અનેક યાત્રિકોને રામદેવરા જવા માટે સવલત મળી રહે. જે રજૂઆતને ધ્યાને લઈને રેલવે વિભાગે સ્ટોપેજ આપ્યો છે, જેને લઈ ધાનેરાના સ્થાનિક આગેવાનોએ ખુશી વ્યક્ત કરવા માટે ધાનેરા રેલવે સ્ટેશનના સ્ટેશન અધિક્ષકનું સન્માન કર્યું હતું. સાબરમતી તરફથી આવતી ટ્રેન રાત્રે 1:30 ધાનેરા આવશે અને સવારે 9:30 રામદેવરા પહોંચાડશે. પરત આવવા માટે આ જ રીતે સાંજે 5:20 રામદેવરાથી નીકળશે અને તે ટ્રેન ધાનેરા ખાતે મધ્યરાત્રિએ 1:45 પહોંચશે. આ બાબતે ધાનેરા રેલવે વિભાગના અધિક્ષકે વધુ માહિતી આપી છે. ये धनेरा स्टेशन में साबरमती में एक्सप्रेस के लिए 2-2.5 साल से लोगों का धनेरा गाँव वालों का डिमांड है. तो गाँव वालों का मेहनत से और सबसे पहले बाबा की कृपा से सैंक्शन हो गया है. इस गाड़ी का स्टॉपेज सैंक्शन हो गया. आप लोगों को बहुत बहुत बधाई. रात को 1:15 में आती है गाड़ी, फिर 22:24 में जाती है. 2 मिनट का स्टॉपेज है. साबरमती से साबरमती का है ना. बाबा की कृपा रंग लाई है. सैंक्शन हो गया स्टॉपेज. આજે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલે પોલીસ કર્મી અને બીએસએફના જવાનો સાથે ધાનેરા શહેરમાં ફ્લેગ માર્ચ કરી હતી. લોકસભાની ચૂંટણી ભય વિના યોજાય તેને લઈ સુરક્ષાના ભાગરૂપે આજે ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી, જેમાં બીએસએફના જવાનોએ રાઇફલ સાથે કદમથી કદમ મિલાવી ધાનેરાના જાહેર માર્ગો પર ફર્યા હતા. શાંત વાતાવરણમાં સૌથી મોટા લોકતંત્રના પરિવારની ઉજવણી થાય તેને લઈ ધાનેરા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા મત વિસ્તારના રાજકારણમાં આજે મોટો બદલાવ આવ્યો છે. જે પ્રમાણે ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટીમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને આજે વિધિવત રીતે કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખના હાથે ખેસરીયો ધારણ કર્યો હતો. ધાનેરા મત વિસ્તારના રાજકીય દુનિયામાં આગવું નામ ધરાવતા અને વર્ષો સુધી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા જોઈતાભાઈ પટેલ હવે નવા નામથી જાણીતા થશે. હવે જોઈતાભાઈ પટેલ કમળના નિશાનથી જાણીતા બન્યા છે. આજે સવારે ધાનેરા ખાતે ધાનેરા તાલુકાના મોટાભાગના ગામોમાંથી સરપંચ, પૂર્વ સરપંચ, તાલુકા પંચાયત સદસ્ય, દૂધ મંડળીના મંત્રી, ચેરમેન સહિતના આગેવાનો સાથે શુભેચ્છા બેઠક કરી ગાંધીનગર તરફ રવાના થયા હતા. આજે કમલમ ખાતે પોતાના શુભેચ્છક અને કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. રાજકારણ અને સહકાર વિભાગમાં મજબૂત પકડ ધરાવતા જોઈતાભાઈ પટેલ
લોકસભાની ચૂંટણીનું મતદાન થાય તે પહેલા ભાજપમાં જોડાઈ ગયા છે. ધાનેરા મત વિસ્તારમાં ધારાસભ્ય તરીકે કામ કરી ચૂકેલા જોઈતાભાઈ પટેલ વર્તમાન સમયમાં બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. સાથે ચૌધરી સમાજમાં પણ તેમનું આગવું નામ છે. ગામે ગામ વોટ બેંકને મજબૂત કરવાની સાથે લોકોનો વિશ્વાસ બની ચૂકેલા જોઈતાભાઈ પટેલે પ્રધાનમંત્રી મોદીના વિકાસના રસ્તાને પસંદ કર્યો છે, જેને લઈ સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે. જ્યારે ડીસા તાલુકાના ભાજપના પૂર્વ પ્રમુખ લેબજીભાઈ ઠાકોર તેમના સમર્થકો સાથે આજે ગાંધીનગર કમલમ ખાતે કેસરિયા કર્યા છે. લેબજીભાઈ ઠાકોર ડીસા વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ચૂંટણી લડ્યા હતા. આજ રોજ ધાનેરા તાલુકાના પૂર્વ એમએલએ જોઈતાભાઈ પટેલ સાહેબ બીજેપીમાં વિધિવત કમલમમાં પાર્ટી અધ્યક્ષ CR પાટીલ સાહેબને હાથી ખેસ પહેરવાના છે અને એમની જોડે હરેક ગામમાંથી આગેવાનો, સરપંચો, તાલુકા પંચાયતના ડેલિગેટો, તમામ સમાજ, 36 વરણ સમાજના બધા જે આગેવાનો હોય, સમાજના જે રતન કહેવાય એવા લોકો કે તાલુકાની અંદર તમામ આજે બીજેપીમાં જોડાવા જઈ રહ્યા છે. તો આનો બીજેપીમાં મોટો ફાયદો થશે અને આ ચૂંટણીમાં એક તરફી લીડ નીકળે એ રીતનું કામ થશે. પૂર્વ એમએલએ સાહેબ જોઈતાભાઈ પટેલ સાહેબ આ હજારો કાર્યકર્તા સાથે ગાંધીનગર કમલમમાં જોડાઈ રહ્યા છે CR પાટીલ સાહેબના અધ્યક્ષસ્થાન હેઠળ અને બીજેપીની 100% લીડ બહુમતી ફાયદો થશે અને સાહેબનું બહુ જૂનું કામ કરેલું ખૂબ સાહેબના કાર્યકર્તા સાહેબે સાચવી રાખ્યા છે, એમનો આ બીજેપીની 100% લાભ મળશે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. રંગોના તહેવાર હોળીનું મારવાડી સમાજમાં છે વિશેષ મહત્વ. ગુજરાતમાં 200 વર્ષથી સ્થાયી થયેલા મારવાડી સમાજે આજે પણ હોળી પર્વની પરંપરાગત ઉજવણીની પ્રથા રાખી છે જાળવી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને MPK નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક DR સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા.
વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. વિશ્વમાં સૌથી વધુ તહેવારોની ઉજવણી ભારતમાં થાય છે અને દરેક તહેવાર પાછળ કોઈને કોઈ ઇતિહાસ વણાયેલો હોય છે. ત્યારે આજે આપણે વાત કરીશું હોળીના તહેવાર વિશે. ભારતમાં હોળીનો તહેવાર કયા રંગે ચંગે ઉજવવામાં આવે છે અને સૌથી વધુ મહત્વ ક્યાં આપવામાં આવે છે અને આ વિસ્તારના લોકો કેવી રીતે કરે છે હોળીની ઉજવણી, તે તમામ બાબતોથી પરિચિત થઈશું. તો જુઓ અમારો આ ખાસ અહેવાલ. ભારત એક તહેવારોનો દેશ છે અને દરેક તહેવારો સાથે કોઈ ને કોઈ મહત્વ જોડાયેલું હોય છે. જેવી રીતે દિવાળીને પ્રકાશનો પર્વ કહેવામાં આવે છે, તેવી જ રીતે હોળીના તહેવારને રંગોનો તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ રંગોના આ તહેવારનું મારવાડી સમાજમાં રંગો કરતાં પણ વિશેષ મહત્વ રહેલું હોય છે. મારવાડી સમાજમાં હોળીનું શું છે મહત્વ, તેના પર જુઓ અમારો આ ખાસ અહેવાલ. ભારતમાં ફેબ્રુઆરી મહિનાના અંતમાં શિયાળાની ઠંડીની વિદાય બાદ માર્ચ મહિનાથી ધીમા પગે ગરમીની શરૂઆત થવા માંડે છે અને દિવસના તાપમાનમાં ધીમે ધીમે વધારો થવા માંડે છે. આ સમયગાળામાં આવે છે હોળીનો તહેવાર. હોળીને ભારતમાં રંગોના તહેવાર તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ રાજસ્થાનના મારવાડ પંથકમાં હોળીના તહેવારનું મહત્વ રંગો કરતાં પણ વધારે છે. મારવાડીમાં એક કહેવત છે કે દિવાળી તો અટેકટે પણ હોળી તો ઘેર જ, એટલે કે ભારતનો સૌથી મોટો તહેવાર દિવાળી તો ક્યાંય પણ રહીને ઉજવી શકાય છે, પરંતુ હોળીના તહેવારની ઉજવણી તો પોતાના વતનમાં ઘરે જ ઉજવવામાં આવે છે. ફાગણ સુદ પૂર્ણિમા પર ઉજવવામાં આવતા હોળીના તહેવારની ઉજવણીની શરૂઆત મારવાડી ફાગણ સુદ પાંચમથી શરૂ થઈ જતી હોય છે. ફાગણ સુદ પાંચમને ડાકા પાંચમ તરીકે ઓળખવામાં આવે છે. ડાકા એટલે ઢોલનો અવાજ, અને આ દિવસથી મારવાડી સમાજના યુવાનો દિવસે શંખ વગાડે છે અને સાંજે રાજસ્થાનના લોકનૃત્ય એવા ગેર અને લૂર રમતા હોય છે. અને મારવાડી સમાજના યુવાનોની આ ઉજવણી હોળીના બીજા દિવસ એટલે કે ધૂળેટી સુધી અવિરત ચાલુ રહે છે. હોળી આમ તો ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે, પણ અમારા મારવાડી રાજસ્થાની સમાજમાં ફાગણ સુદ પાંચમ એટલે એને ડાકા પાંચમ કહેવામાં આવે છે. અને ડાકો એટલે ઢોલનો ડાકો પડે એ દિવસે છોકરાઓ, જવાન છોકરાઓ એ દિવસે ચંગ વગાડી અને ગીત ગાવે છે. અને સાંજે 4-5 વાગ્યા પછી ગેર ચાલુ થાય છે, તો એ ગેર ઠેઠ ધૂળેટીના દિવસે પૂરી થાય છે અને બહુ સારી રીતે એની ઉજવણી કરવામાં આવે છે. આ અમારી વર્ષો જૂની પરંપરા છે અને આજ દિવસ સુધી અમે ગુજરાતમાં આવ્યા 200 વર્ષથી તો એ પરંપરા જાળવી રાખી. મારવાડી સમાજના લોકો આજે દેશ અને વિદેશમાં ધંધા અર્થે સ્થાયી થયેલા છે, પરંતુ હોળીના તહેવારની ઉજવણી કરવા માટે આ લોકો પોતાના વતનમાં ચોક્કસ આવતા હોય છે. અને હોળીના તહેવાર પર જ્યારે મારવાડી લોકો વતન આવે છે ત્યારે તેમના બાળપણના મિત્રો એકત્રિત થતા હોય છે અને પછી આ તમામ લોકો અલગ અલગ રમતો રમીને શરતો પણ લગાવતા હોય છે અને મોડી રાત સુધી લોકગીતો ગાતા હોય છે. હોળીનો ઉત્સવ ફાગણ સુદ પાંચમથી મારવાડમાં અહીં પણ પહેલાં ચાલુ થતો હતો, હવે તો ચાલુ નથી થતો, પણ રાજસ્થાનમાં હોળીનો ઉત્સવ પાંચમથી જ ચાલુ થઈ જાય છે. રાત્રે જવાન છોકરાઓ ભેગા થાય છે, આંખે પાટા બાંધી અને નાળિયેર ફેંકતા ફેંકતા કેટલાય સુધી પહોંચી જાય એમને પોતાને ખબર નથી હોતી. પછી શરતો લગાડવામાં આવે છે કે ભાઈ આ નાળિયેર કેટલી વખતમાં તું પછાડીને ફોડી નાખે. ઘણા જણા 1 મિનિટમાં તું દાંતથી નાળિયેર છોલે છે કે નથી છોલતો એ શરતો લગાડવામાં આવે છે. અને આખી અડધી રાત સુધી લોકો ચાંગ ઉપર ગીત ગાતા હોય છે અને એની ઉત્સવ મનાવે. મારવાડી સમાજ માટે હોળીનો તહેવાર ખૂબ જ મહત્વનો તહેવાર છે અને મારવાડી સમાજ હોળીના તહેવારની અલગ જ અંદાજમાં ઉજવણી કરતા હોય છે અને દરેક તહેવારની સાથે નૃત્યનો પણ અનેરો સંબંધ હોય છે. જે રીતે ગુજરાતમાં નવરાત્રી દરમિયાન ગુજરાતીઓ ગરબા રમતા હોય છે, તેવી જ રીતે મારવાડી સમાજના યુવાનો હોળીના તહેવાર પર ગેર નૃત્ય રમે છે.
જ્યારે મહિલાઓ લૂર રમતી હોય છે. ગેર એ રાજસ્થાનનું લોકનૃત્ય છે જેમાં યુવાનો એકબીજા સાથે લાકડીઓ ટકરાવી રમતા હોય છે, જ્યારે મહિલાઓ સામ સામે ઊભી રહીને ફાગ ગાય છે. ગુજરાતમાં પણ રાજસ્થાનથી ધંધા અર્થે આવીને સ્થાયી થયેલા મારવાડી સમાજના લોકો છેલ્લા 200 વર્ષથી આ પરંપરા જાળવી રાખી છે. ગેર એ રાજસ્થાની લોકનૃત્ય છે અને એ લોકનૃત્યમાં જવાન છોકરાઓ મોટી મોટી લાકડીઓ લઈ અને સામે સામે ટકરાઈને ઢોલ ઉપર રમતા હોય છે. લેડીઝ છે એ સામે સામે ગીત ગાવતી ગાવતી લૂર લે છે અને એ પરંપરા રાજસ્થાનથી અમને આયાને 200 વર્ષ થયા, પણ એ પરંપરા હજુ સુધી અમે જાળવીને એની ઉજવણી એક ઉત્સાહ માટે એ ઉજવણી કરીએ છીએ. મારવાડી સમાજ માટે હોળીનો તહેવાર એટલે ઉત્સાહ અને ઉમંગનો તહેવાર. દેશમાં રંગોના તહેવાર તરીકે ઓળખાતા હોળીના તહેવારનું મારવાડી સમાજમાં ખૂબ જ મહત્વ રહેલું છે. હોળીના તહેવારની ઉજવણી મારવાડી સમાજ માટે સૌથી મહત્વની ઉજવણી માનવામાં આવે છે. રંગો, નૃત્ય, અલગ અલગ રમતોની સાથે સાથે મારવાડી સમાજમાં હોળી પર ઢૂંઢ પણ ખૂબ જ મહત્વ છે. હોળીના તહેવાર પર છેલ્લા 1 વર્ષમાં જન્મેલા બાળકની ઢૂંઢ ઉજવવામાં આવે છે. હોળી પર ઉજવાતો ઢૂંઢનો પ્રસંગ બાળકોને આશીર્વાદ આપવા માટે ઉજવવામાં આવે છે અને આ તહેવાર પર બાળકોની ઢૂંઢ પ્રસંગે નાસ્તાની જયાફત પણ રાખવામાં આવે છે. હોળીમાં ઢોંઢનું મહત્ત્વ એ છે, ગામના સમાજના બધા જ માણસો ભેગા થઈ અને એ છોકરાવાળાને ઘરે જાય છે અને એક આશીર્વાદ રૂપે એને ઢોંઢવામાં આવે છે. ઢોલ સાથે જાય છે. ઢોલવાળાને પણ ગામમાંથી લગભગ ઘણી જગ્યાએ ફરે તો 12 મહિનાનું અનાજ પણ મળી જાય છે ઢોલવાળાને. અને ગોળ જે ઢૂંઢવા જાય છે એમને ગોળ વેચવામાં આવે છે. અત્યારે ગોળ પણ વેચે છે અને નાસ્તા પાણી પણ ટાઈમ પ્રમાણે કરાવે છે અને એ એક આશીર્વાદ રૂપી કે ભાઈ આ છોકરો તંદુરસ્ત રહે એના માટે ઢૂંઢવામાં આવે છે. ખેતી પ્રધાન દેશમાં કૃષિનું મહત્વ સૌથી વધારે હોય છે. આજે જ્યારે આધુનિક વિજ્ઞાનની મદદથી હવામાનનું નિરીક્ષણ કરવામાં આવે છે, પરંતુ સદીઓ પહેલાં હોળીના દહનથી હવામાનનો વર્તારો નક્કી કરવામાં આવતો હતો. ફાગણ સુદ પૂનમના સાંજે જ્યારે હોલિકા દહન કરવામાં આવે છે, ત્યારે હોલિકા દહન પહેલાં જમીનમાં ચોમાસાના 4 માસના નામના 4 ગળા મૂકવામાં આવે છે અને તેના ઉપર હોલિકા દહન કરવામાં આવે છે. અને હોળીની આગ ઠંડી પડ્યા બાદ આ ગળાના નિરીક્ષણથી આગામી વર્ષ કૃષિ માટે કેવું રહેશે તેનું અનુમાન નક્કી કરવાની પ્રથા પણ છે. હોળી ફાગણ સુદ પૂનમની સાંજે પ્રગટાવવામાં આવે છે. હોળીના અંદર એક મેઇન વચ્ચે થાંભલો રોપવામાં આવે છે. એની ચારે બાજુ 4 માટીના ઘડા મૂકવામાં આવે છે નાના નાના. એમાં 7 ધાન એ બધા જ ઘડામાં ભરવામાં આવે છે. અંદર પાણી થોડું મૂકવામાં આવે છે. એ 4 ગણાના નામ પાડવામાં આવે છે. અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો, એ 4 ગણાના નામ પાડવામાં આવે છે અને એના ઉપર પછી હોળી બનાવવામાં આવે છે. હોળી મંગળાયા પછી છોકરાઓ ત્યાં નવવધુઓ અને નાના બચ્ચાઓ એ એની પ્રદક્ષિણા કરે છે. પ્રદક્ષિણામાં ધાણી, ખજૂર અને ગોળ હોળીમાં હોમવામાં આવે છે અને એના પછી બીજા દિવસે હોળી ઠંડી થાય એટલે એ 4 ઘડા બહાર કાઢી અને જે અનાજ ઉગ્યું હોય એ અનાજ પાકશે
એવો જૂના વખતમાં એ લોકો વર્તારો કાઢતા, અત્યારે પણ એ વર્તારો કાઢે છે. ગુજરાત રાજસ્થાનને અડીને આવેલું રાજ્ય છે અને ગુજરાતના ઉત્તર ભાગમાં રાજસ્થાનના મારવાડી સમાજના લોકો મોટી સંખ્યામાં ધંધા અર્થે સ્થાયી થઈ ગયા છે અને હવે આ પરિવારો ગુજરાતમાં જ હોળીની ઉજવણી કરી રહ્યા છે. સદીઓથી ગુજરાતમાં વસવાટ કરી રહેલા મારવાડી સમાજના લોકો માટે આજે પણ હોળીની ઉજવણી એટલી જ મહત્વની છે જેટલી સદીઓ પહેલાં હતી. આજના આધુનિક યુગમાં હોળીની ઉજવણીનો સમય હોળી અને ધૂળેટી પૂરતો સીમિત થઈ ગયો છે, પરંતુ પ્રાચીન રીત રિવાજ આજે પણ અકબંધ જોવા મળી રહ્યા છે. આજના આધુનિક યુગમાં દરેક તહેવારનું મહત્વ બદલાઈ રહ્યું છે, પરંતુ મારવાડી સમાજ દ્વારા આજે પણ હોળીના મહત્વને અકબંધ રાખવામાં આવી રહ્યું છે. 200 વર્ષ પહેલા રાજસ્થાનથી ગુજરાત ધંધા અર્થે સ્થાયી થયેલા મારવાડી સમાજના લોકો આજે પણ એટલા જ ઉમંગ અને ઉત્સાહથી હોળીની ઉજવણી કરી રહ્યા છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. પાલનપુર એરોમા સર્કલ પર ટ્રાફિકની સમસ્યા બની સિરદર્દ. એરોમા સર્કલ પર અખતરા કરવાને બદલે કાયમી હલ લાવવાની માંગ. દેશી દારૂનો વેપાર કરતી આદિવાસી મહિલાઓ હવે કરી રહી છે શાકભાજીનો વેપાર. પોલીસની સરાહનીય કામગીરીના કારણે સ્વાભિમાનથી કરી રહી છે વેપાર. ધાનેરાના રાજકારણમાં ગરમાવો. પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ શુભેચ્છકો સાથે કર્યા કેસરિયા. રંગોના તહેવાર હોળીનું મારવાડી સમાજમાં છે વિશેષ મહત્વ. ગુજરાતમાં 200 વર્ષથી સ્થાયી થયેલા મારવાડી સમાજે આજે પણ હોળી પર્વની પરંપરાગત ઉજવણીની પ્રથા રાખી છે જાળવી. તો આ તો આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.